નમસ્તે, હું અતુલ દવે. ભારતના વડાપ્રધાને યુકેના એમના પ્રવાસ દરમિયાન જે વેપાર સમજૂતી કરી એમાં યુકેની વિસ્કી અને સ્કોચને ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત આપી 150%ની 75% કરીને આગામી વર્ષમાં 10 વર્ષમાં એને 40% સુધી લઈ જવાની વાત કરી. આ ખૂબ જ આનંદની વાત છે અને હું ભારતના વડાપ્રધાન શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભાઈ દેશની અંદર જે લોકો આનું સેવન કરે છે એ લોકોને આનાથી ફાયદો થશે, એમાં કોઈને કંઈ નુકસાન છે જ નહીં. તો દેશના નાગરિકોના હિતમાં આગળ વડાપ્રધાને આટલું વિચાર્યું છે તો એમાં અમુક લોકોને મરચા કેમ લાગી ગયા ભાઈ? અને અમુક લોકોને કઈ કારણ લેવા દેવા નહીં, ગમે ત્યારે દારૂની વાત આવે એટલે ગાંધીજીની વાત આગળ લઈ દેવાની ભાઈ. ગાંધીજીએ જે સમયે જ્યારે આ બધું કીધું હતું ત્યારની કદાચ પરિસ્થિતિ અલગ હશે, ત્યારની વિચારો અલગ હશે, ત્યારની રહેણીકહેણી અલગ હશે. એ પછી તો ભાઈ વર્ષો વીતી ગયા, છતાં તમે હજી એકની એક વાતનું રટણ ક્યાં સુધી કર્યા રાખશો? પહેલા કોઈ વસ્તુને પોઝિટિવ જુઓ. ગાંધીજી જે રીતે જીવતા હતા, જે લોકો ગાંધીજીની વાતો વારે ઘડીએ કરે છે ને એ તમામને હું કહું છું કે જે રીતે ગાંધીજી જીવતા હતા એમાંનો એક અંશે તમારામાં છે, ખાલી દારૂબંધીનો પકડી રાખવી છે. ગાંધીજી તો ઘણા બધા સારા સારા વિચારો લાવતા હતા, લાવો તમારા જીવનમાં. કેમ નથી લાવતા ભાઈ? બસ દારૂની વાત આવે એટલે આવા લોકો ઇનડાયરેક્ટલી, અને આવા બધા ગુજરાતમાં વધારે છે, આવા બધા જે લોકો ગુજરાતની અંદર દારૂબંધીને પ્રોત્સાહન આપે છે ને એ કહેવાતા ગાંધીવાદીઓ ઇનડાયરેક્ટલી ભ્રષ્ટાચારને ઉત્તેજન આપી રહ્યા છે. કેમ કે આવા લોકોના હિસાબે ગુજરાતમાં દારૂબંધી છે અને એ દારૂબંધીથી ગુજરાતને હજારો કરોડનું નુકસાન છે અને ગુજરાતની અંદર નરો ભ્રષ્ટાચાર થાય છે. પરંતુ આ લોકોને એનાથી કોઈ લેવા દેવા નથી. આમને 2 નંબરમાં દારૂ વેચાય, ડુપ્લિકેટ દારૂ વેચાય, એનાથી કોઈ વાંધો નથી. એમને બસ દારૂ એટલે ભાઈ તમારે ના પીવો ના પીવો ને, કોણે તમને ગળાના હમ આપ્યા? મોદી સાહેબે અહીંયા બેઠા બેઠા એવું કીધું કે ભાઈ આ મેં વિસ્કી અને સ્કોચ સસ્તો કર્યો છે એટલે હવે ભારતના દરેક નાગરિકે દારૂ પીવો એવું કોઈએ કીધું ભાઈ? ગમે તે વાતો બોલી દેવાની. દરેક વેપાર કરવામાં ઘણી બધી વસ્તુ એવી છે જે આખો દેશ એનું સેવન નથી કરતો છતાં એ વસ્તુ ઇમ્પોર્ટ થાય છે. તો એ જે લોકોને એનાથી લેવા દેવા છે એ લોકો વિચારશે, જો તમે નથી પીતા ગાંધીવાદી છો તો શું કરવા તમે ચિંતા કરો છો ભાઈ? અને દેશમાં દારૂ તો એમે મળે છે, દેશી અને વિલાયતી ઇંગ્લિશ દારૂ મળે છે, દેશી દારૂ મળે છે, ત્યાં તમને વાંધો નથી. બસ ક્યાંક આ વાત આવી એટલે ગાંધીજી આમ ને ગાંધીજી આમ. ભાઈ ગાંધીજી તો ઘણું બધું કહેતા હતા, એ માલ્યું કંઈક કરો. ગાંધીજી તેમ કહેતા હતા કે શાકાહાર ખૂબ ઉત્તમ છે તો કર દો બધું નોનવેજ ને બધું બંધ દેશમાંથી, તો ત્યાં તમને મરચા લાગશે. ગાંધીજી તો બ્રહ્મચર્યના પાલનની વાત કરતા હતા, કરો ચાલુ કાલથી. ગાંધીજી તો એમ કહેતા હતા કે ભાઈ સાદગીપૂર્ણ જીવન જીવવું જોઈએ, ચાલુ કરો સાદગીપૂર્ણ જીવન જીવવાનું. એમાં ક્યાંય ગાંધીજીની વાત નથી માનવી, પણ દારૂની વાત આવે એટલે બસ ગાંધીજીએ કીધું હતું. ભાઈ ગાંધીજીએ કીધું હતું એ ત્યારની વાત હતી. આજે દેશમાં ઘણા પરિવર્તન થઈ ગયા છે એટલે મોદી સાહેબે જે કર્યું છે, યુકેની વિસ્કી અને સ્કોચ સસ્તો ઇન્ડિયાના નાગરિકોને મળે એ બદલ હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશેષ પ્રાર્થના એટલી કરું છું કે જેવો આ દેશના તમામ નાગરિકોને એક દેશ એક કાયદા હેઠળ તમામ પ્રકારના અધિકારો મળ્યા છે, એવો જ અધિકાર જલ્દીમાં જલ્દી ગુજરાતના નાગરિકોને મળે. અને આ જે વેપાર કરાર થયો છે યુકે સાથેનો, એ બ્રાન્ડેડ વિસ્કી અને સ્કોચનો લાભ દેશના અન્ય નાગરિકોની જેમ ગુજરાતના પણ લાખો નાગરિકોને મળે
એવી અપેક્ષા ચોક્કસથી રાખીએ છીએ. ફરીથી માન્ય વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન.